હાલે 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 હાલે. આ હું તું આની યાર ક્યારની હવારની મંડાઈ પડી છો ચૂચુ ને હાલે હાલે હાલે. અરે પણ હું એને ટ્રેનિંગ આપું છું, કેમ ખાવું, કેમ રમવું, શું કરવું, બેઠવું કેવી રીતના, બધી રીતના છે ને એ મસ્ત ઘરમાં રહે ને એવું થઈ જાય ને એટલે માટે હું ટ્રેનિંગ આપું છું. એલા ભાઈ એને કાંઈ ટ્રેનિંગ આપવાની જરૂર નથી. હવે તારી સામે ઈ કાંઈ બોલી શકતું હોય છે? એને થોડું મોઢું છે તો એ બોલે, એને ભસતા ખાલી આવડે, મૂંગા પ્રાણી કહેવાય. એ જ સમજાવું છું, તારી પાસે હારા હારા મૂંગા થઈ જાય. આ તો મૂંગું જનાવર છે, આ તો મૂંગું જ રહે ને. એટલે ભાઈ જાને જાતા હોય તો એક તમારે તો લઈ નથી દેવું તો શેરીના કૂતરાને તો ટ્રેનિંગ કરવા દો. જાવ જ છું ભાઈ. આ તો આમ બહાર નીકળ્યો તો મેં કીધું તું શું કરે તો જોવા હાટું હાલે હાલે ને ચૂ નો અવાજ આવ્યો ને મેં કીધું આ હું ભેગું કર્યું છે, આખા ગામના કૂતરા ભેગા નથી કર્યા ને એમ જોવા આવ્યો તો મને ખબર તો હતી જ કે તું આ કૂતરા રમાડતી આવી છે એમ. અને જો કૂતરા ઉપરથી એક વાત યાદ આવી, હું તને કહેતો જાવ લે. મેં એવું સાંભળ્યું હતું કે તને નાનપણમાં કૂતરા કરડી ગયા હતા. કોણે કીધું કે મને કરડી ગયા હતા? તમને કરડી ગયા છે? હું તો નાનપણથી રમાડતી આવું છું એને. હવે એકવાર તારા ઘરે ગયા હતા ને ત્યારે તારા પપ્પા મને કહેતા હતા, તું તો રસોડામાં હતી અંદર કાંઈક કરતી હતી ને ત્યારે બરોબર કૂતરાની વાત નીકળી. તારા પપ્પા મને કીધું, મને કે આને ઈ કે નાનપણમાં એકવાર લાચરું કાઢી નાખ્યું હતું આખું ઈ કે કૂતરાએ. તમને કરડી ગયું છે? તમારા પપ્પા કહેતા હશે, મારા પપ્પા નહીં. અરે હું કાંઈ ખોટું થોડો કહું, ભાઈ કહેતા હતા એકવાર. હવે મને યાદ નથી કયા દિવસે તારો દિવસ ગણાવીને તને કહેત. એને મને આખી વાત એમ કીધી કે એકવાર આ કે નાની હતી ને ત્યારે તારા કે આ ઈ કે કૂતરાની શેરીના કૂતરાની પૂંછડી છે ને આમ ખેંચા ખેંચ કરતી હતી ને વાહેથી કોને ખબર હું હળી કરીએ છે ને તો ઓલું વાહે આવીને ખાચ કરતું લઈ લીધું એને. ઈ કે હું કામ ને પણ પૂંછડી ખેંચું? આવા બધા કામ તમારા હોય, મારા નહીં. મને આ વાત 100% સાચી લાગે છે કે તને કૂતરું કરડી ગયું હશે ને હશે જ. અને તારા પપ્પાની વાત ખોટી ન હોય કોઈ દિવસ. અત્યાર સુધી તમને મારા પપ્પા ખરાબ લાગતા હતા, અત્યારે કેમ સારા થઈ ગયા ને સાચા થઈ ગયા? તને હું બે વાત કહું ને એની ઉપરથી તને ખબર પડી જ જાય કે સાચામાં તને કૂતરું કરડી ગયું હતું નાનપણમાં. એની ઉપરથી તને વિશ્વાસ આવી જાય કે આ વાત સાચી જ છે. જો પેલી વાત, આખો દી તું મારી ઉપર રાડું પાડ્યા જ કરત ન કરું, કચ ચાલુ જ હોય આખો દિવસ એમ. હવા દિવસ તો ઠીક હાલો ને, રાતે જ્યાં સુધી તને ઊંઘ ન આવે ને ત્યાં સુધી મારી વાહે જ પડી હોય તો. એટલે આની ઉપરથી સાબિત એમ થાય કે કૂતરા જેમ ભસતા હોય ને એ રીતના તું મારે પાસે ફૂંકવા ભસ્યા કરતી હોય તો ખોટો ન લગાડતી. અને બીજી વાત સાંભળી લેજે પેલા. બીજી વાત કે તું આમ કૂતરાને કેવી પૂછે આમ વાંકી જ હોય છે એવું જ ના તને થઈ ગયેલું છે. ખબર નહીં ક્યાંથી હું થયું હવે જે હોય, કદાચ મને લાગે જ્યાં તને કરડી ગયું ને ત્યારથી આવું થઈ ગયું છે કે તને મેં 17 વાર કીધેલું છે કે એકનું એક શાક ન બનાવ તોય નહીં. અઠવાડિયામાં આ એકનો પણ શાક લેવા ઈ જ જવાનું એમ. દર અઠવાડિયે એકનું એક 5 કિલો કોબી લઈ આવે ને 5 દી નકરી કોબી નાખી હોય અહીંયા. મતલબ શું છે? કૂતરી છે એમ? એટલે હું એમ નથી કેતો, આ તો મેં એવું સાંભળ્યું છે કે જયારે આમ કૂતરા કરડી જાય ને પછી જો આપણે ઇન્જેક્શન ન લઈએ ને, પેલા 14 આવતા હતા, હવે કંઈક 4-5 આવે છે, મને બહુ ખબર નથી, પણ એ ઇન્જેક્શન ન લઈએ ને તો આપણે એના જેવા થઈ જાય. તમને કહું